જો જે રીતે કોઈ પણ સંગઠન હોય એ સંગઠનની અંદર શિસ્ત હોવી જોઈએ અને સંગઠનનો ડર હોવો જોઈએ. જે રીતે થોડા સમય પહેલા રાધનપુરની અંદર બનાવ બન્યો, ચાલુ સભાની અંદર અમને ડિસ્ટર્બ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો. એ વખતે ત્યાં અમારા વિરોધ પક્ષના નેતા, પ્રદેશ પ્રમુખ બધા હાજર હતા. અમે રજૂઆતો કરી, અમારી સાથી ધારાસભ્ય રઘુભાઈ રજૂઆત કરી. આજ દિન સુધી કોઈ એક્શન લેવામાં ના આવ્યા અને અમને એવું કહેવામાં આવ્યું કે પ્રક્રિયા ચાલુ છે, અમે પુરાવા લઈએ છીએ. શું પુરાવા લેવાના હોય ભાઈ? તમારી સામે બનાવ બન્યો છે, તમારે તાત્કાલિક એક્શન લેવા જોઈએ. અને એના પછી પાટણની અંદર પણ જે બનાવ બન્યો કે જે લોકોએ 2017ની અંદર અને 2022ની અંદર અમારા વિરુદ્ધ કામ કર્યું હતું, અમે 2017માં જીત્યા ત્યારે અમને એક કોન્ફિડેન્શિયલ ફોર્મેટ આપવામાં આવ્યું કે તમારા વિરુદ્ધમાં જે નામ કામ કર્યું એના નામ આપો. અમે નામ આપ્યા. 2022ની અંદર ફરીથી અમને ફોર્મ આપવામાં આવ્યું, નામ આપ્યા. તો એવા લોકોને દૂર કરવાને બદલે તમે પ્રદેશ લેવલે સ્થાન આપો, પીસીસી ડેલિગેટ બનાવી દો. આ બાબત એ યોગ્ય નથી અને એટલા માટે પાટણની અંદર જે બનાવ બન્યો એ કોંગ્રેસના દલિત સમાજના જે સંનિષ્ઠ કાર્યકરો હતા એમનો રોષ હતો અને એ રોષ એ તારાબંધી સુધી પહોંચ્યો. કોણ છે આ લોકો જે તમને ડિસ્ટર્બ કરી રહ્યા છે? કારણ કે 2 ટર્મથી ત્યાં આગળ આપ ધારાસભ્ય તરીકે ચૂંટાઓ છો. ઉત્તર ગુજરાતની અંદર પાટીદાર ધારાસભ્ય ખૂબ જ મહત્વની બાબત છે કોંગ્રેસ માટે, કારણ કે હવે કોંગ્રેસ પાસે વધારે ઓપ્શન પણ નથી. એ સ્થિતિમાં આ નારાજગી કોંગ્રેસને ખૂબ મોટું નુકસાન આગામી દિવસોની અંદર પણ કરી શકે. જુઓ, અમે અમારી રીતે માનસિક રીતે મજબૂત છીએ. પાટણની જનતાએ અમને 2 વાર વિજેતા બનાવ્યા છે, બીજી વાર સૌથી વધુ મતે વિજેતા બનાવ્યા. એટલે અમને ડિસ્ટર્બ, અમે માનસિક રીતે કોઈ ડિસ્ટર્બ થઈ એવું નથી. પરંતુ જે લોકો અમારા સમર્થકો છે એમને એવું લાગે છે કે જે લોકો સાહેબ તમારા વિરુદ્ધમાં જેને કામ કર્યા હતા એમને તમે પ્રમોશન અપાવવાના, અમારી કોઈ ગણના ના થાય. એટલે અમારા કાર્યકરોની અંદર રોષ છે, અમારા કાર્યકરો નારાજ છે. એટલે અમે અમારા કાર્યકરોની સાથે અમારે આ પગલું લેવાની ફરજ પડી છે. શું આપ કેટલા વાગ્યા સુધીનો રાહ જોવાના છો અને હવે શું સ્થિતિ થવાની છે? કારણ કે આપે દંડક પદેથી રાજીનામું આપવા માટેની ચીમકી ઉચ્ચારી. મેં અમારી જે માગણીઓ હતી એ માગણીઓ નહીં સંતોષાય તો 3 વાગ્યા સુધીમાં અમે રાજીનામું આપી દઈશું. પક્ષ તરફથી કોઈ તમારી સાથે વાટાઘાટો કરી હોય? કારણ કે અત્યારે જન આક્રોશ રેલી ચાલે છે, સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવવાની છે, પક્ષ માટે મહત્વપૂર્ણ બની રહેવાની છે. જુઓ, હમણાં થોડી વાર પહેલા જ અમારા સાથી દિનેશભાઈ ઠાકોરનો ફોન આવ્યો છે અને એ રૂબરૂ આવે છે. મેં એમને પણ કહ્યું છે કે રૂબરૂ આવવાથી કંઈ થવાનું નથી, પહેલાં અમે અમારી જે માગણી હતી એક્શન લો, પછી જ અમે અમારી વાત મૂકીશું. બાકી 3 વાગે અમે રાજીનામું આપવાના, પણ વાત ફાઇનલ છે.